નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। 75 વર્ષની સવિતા દેવી સાંજના પાણી લેવા માટે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા હતા। દિવસ ઢળી ગયો હતો। એ જ સમયે એક અવાજ તેમના કાનમાં પડ્યો અને તેમનું હૃદય જાંબુડાની જેમ થંભી ગયું। ચહેરો ભાવ શૂન્ય થઈ ગયો। જેમ જેમ તેઓ નજીકના રૂમમાંથી આવતા અવાજો સાંભળી રહ્યા હતા તેમ તેમ તેમની એક અગમતી ઉડી ગઈ રહી હતી। એમ લાગ્યું જાણે કોઈએ પીગળેલો શીશો કાનમાં રેડી દીધો હોય। પાણીની તરસ ક્યારે ઉડી ગઈ એ તેમને યાદ ન રહ્યું। તે ભારે પગલા સાથે પાછા રૂમ તરફ વળી ગયા। તેમની આંખો પથ્થર જેવી નીજરેલી હતી, પરંતુ તેમાં કંઈક અજાણું ઊંડું ઉથલપાથલ દેખાતું હતું। શું થયું સવિતા? પાણી લેવા ગઈ હતી ને? પાછી પાણી વિના કેમ આવી? તેમના પતિ ગણેશલાલજીએ પૂછ્યું, પણ સવિતા દેવી ચૂપ રહ્યા। ખાટલાને પકડીને બેસી ગયા। એકદમ તણાવ ભર્યા લાગતા હતા। અરે સવિતા, વાત શું છે? તબિયત તો ઠીક છે ને? ગણેશલાલજી હવે ચિંતિત થઈ ગયા હતા। સવિતા દેવી હજુ પણ એક શબ્દ બોલ્યા વગર રડી રહ્યા હતા। થોડા પરો પસાર થયા પછી તેમણે થરથરતા અવાજે કહ્યું, મારે નહીં જવું એ બુચડખાનામાં। ગણેશલાલજી ચોંકી ઉઠ્યા। આ શું બોલી રહી છે તું? હોશમાં છે ને? ક્યાં બુચડખાનાની વાત કરે છે? અને આપણે ત્યાં કેમ જઈશું? સવિતા દેવીની નજર ઊંચી કરી તેમની આંખો લાલ થઈ ગઈ હતી, જાણે આખા જગતનું દુઃખ તેમાં સમાઈ ગયું હોય। થરથરતા હોઠોથી તેઓએ કહ્યું, સાધના? હા, સાધના ફોન પર વાત કરતી હતી કોઈ સાથે। મેં બધું સાંભળી લીધું। એવું કહીને સવિતા દેવી આખી વાત કહેવા લાગ્યા। વાસ્તવમાં પાસે જે રૂમ હતો તેમના મોટા દીકરા વિક્રમ અને વહુ સાધનાનો હતો। વિક્રમ જ્યારે ઘરે નહોતો અને સાધના તેની સખી રિયા સાથે વાત કરી રહી હતી। અવાજ ધીમો હતો, પણ ઘરમાં શાંતિ હોવાથી બહાર સુધી સંભળાઈ રહ્યો હતો। યાર રિયા, તારાથી શું છુપાવું? આખો દિવસ થાકી જાઉં છું। સવારથી લઈને સાંજ સુધી એક પળની પણ શાંતિ નથી। આખો દિવસ ઉતાવળમાં નીકળી જાય છે। બાળકોના કામકાજ, સ્કૂલ, ટ્યુશન, ઘરકામ અને ઘણી બધી જવાબદારીઓ। બહાર જવાનો સમય કોની પાસે છે? અને હવે મમ્મી પપ્પાની તબિયત પણ દિવસે ને દિવસે બગડતી જાય છે। બીજી બાજુથી રિયાનો અવાજ આવ્યો, હા, હું સાધનાને સમજી શકું છું, પણ તારી એક ભાભી પણ છે। શું તેઓ કંઈ કરતા નથી? છેવટે તેઓ પણ તેમના માતા પિતા છે। સાધનાએ ઊંડો શ્વાસ લીધો। અરે, તેઓએ કામ સંપૂર્ણપણે છોડી દીધું છે। અમર અને અનિતા તેમને મળવા પણ આવતા નથી। તેમને રાખવાની તો વાત જ દૂર છે। જ્યારે પણ વાત થાય છે ત્યારે કોઈને કોઈ બહાનું હોય છે। હું હવે થાકી ગઈ છું। આટલા વર્ષોથી અમે બધું જ સંભાળી રહ્યા છીએ। શું તેમની કોઈ ફરજ નથી? રિયાએ તરત જ જવાબ આપ્યો, આ ખૂબ જ ખોટું છે સાધના। અહીં આવું થતું નથી। ત્રણેય ભાઈઓ મારા સાસરિયાઓનું સમાન રીતે ધ્યાન રાખે છે। 4 મહિના સુધી કોઈને બોજ લાગતો નથી। બધાની જવાબદારીઓ વધી જાય છે। સાધના ચૂપ થઈ ગઈ। થોડીવાર પછી તેણે કહ્યું, હા, તમારો વિચાર સારો છે। તમે સાચો છો। ગમે તે હોય, હવે મોંઘવારી પણ એટલી વધી ગઈ છે કે બચત તો દૂર, ખર્ચાઓ પૂરા કરવા પણ મુશ્કેલ બની રહ્યા છે। પછી તમારા પતિ સાથે વાત કરો। વિક્રમ સમજદાર છે અને તે સંમત થશે। આ જવાબદારી બંને દીકરાઓની છે, ફક્ત તમારી જ કેમ? સાધનાએ ઊંડો શ્વાસ લીધો। તું સાચું કહી રહી છે। હું આજે રાત્રે જ તેની સાથે વાત કરીશ। છેવટે નાની વહુની કોઈ ફરજ હોય છે કે નહીં? જ્યારે સવિતાજીએ આ બધું તેમના પતિ ગણેશલાલજીને કહ્યું ત્યારે તેમના મનમાં ગુસ્સો, દુઃખ અને આશ્ચર્ય એક સાથે વધી ગયા। શું સાધનાએ આવું કહ્યું? મારી દીકરી જેવી? સાધનાએ ગણેશલાલજીનું હૃદય ધબકતું કરી દીધું। આ એ જ દીકરી હતી જે દરરોજ સવારે તેમના માટે ગરમ પાણી લાવતી, તે તેમના ઘૂંટણ પર તેલ માલિશ કરતી, તે તેના સાસુ માટે ખાસ આદુની ચા બનાવતી અને તેના સસરાની જરૂરિયાત મુજબ મસાલા વગરનું ભોજન બનાવતી। આજે એ જ વહુ તેને જવાબદારી અને બોજના ત્રાજવા પર તોલી રહી હતી। સવિતા દેવી કંઈ પણ બોલી નહીં। તે આવી જ હતી, ઓછી બોલતી, પણ જે કંઈ અનુભવતી તે શાંતિથી પોતાની ડાયરીના પાના પર લખી દેતી।
એ પાના વર્ષોથી તેના મનનો અવાજ બની રહ્યા હતા. તે પલંગ પર બેઠા અને લાંબો સમય સુધી લખતા રહ્યા. બીજે દિવસે સવારે ઘર હંમેશની જેમ જ ધમધમતું હતું, પણ સવિતા દેવીજી, જે દરરોજ સવારે 5 વાગ્યે ઉઠતા હતા, તેમની આંખો આજે 7 વાગ્યે પણ ન ખુલી. આખી રાત તેમના મનમાં ચાલી રહેલી વાતોએ ઊંઘને નજીક આવવા દેતી ન હતી. રસોડામાંથી ઝણઝણાટના અવાજો આવી રહ્યા હતા. ગેસની સીટી, ચાની સુગંધ અને વિક્રમ અને સાધનાની વાતો અને બાળકો વચ્ચે રોજિંદા ઝઘડા. દેવ તેના રૂમમાંથી બહાર આવ્યો અને જોરથી બોલ્યો, મમ્મી, આ તમારી દીકરી સિયા મને મારા અભ્યાસમાં ખલેલ પહોંચાડે છે. તે પોતે અભ્યાસ કરતી નથી, તે ફક્ત મને પરેશાન કરતી રહે છે. સિયા તરત જ પાછળથી આવી અને ધમકી આપી, મમ્મી, તે જૂઠું બોલી રહ્યો છે. મારી બોર્ડ પરીક્ષાઓ આવવાની છે. તે મને શાંતિથી અભ્યાસ કરવા દેતો નથી. ભાઈ બહેન વચ્ચેની વાતચીત ગરમાગરમ થઈ રહી હતી. સાધનાએ અટકાવીને કહ્યું, તમે બંને તેને બંધ કરો. તમે સવારે વહેલા શરૂ કરો. આ ઘર છે, કુસ્તીનો અખાડો નથી. પછી તે વિક્રમ તરફ ફરી, જે અખબાર વાંચી રહ્યો હતો. સાંભળો, મારે તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવી છે. વિક્રમે છાપું નીચે મૂક્યું. શું થયું? સાધનાએ કહ્યું, હું વિચારી રહી હતી કે શા માટે મમ્મી પપ્પાને અમર અને અનિતા પાસે ન મોકલવામાં આવે. વિક્રમ એક ક્ષણ માટે મૌન રહ્યો. પછી તેણે તેની તરફ નજર ઊંચી કરી. શું? સાધનાએ કહ્યું, હવે જુઓ, 3 રૂમનું ઘર છે. બાળકોનું શિક્ષણ વધી રહ્યું છે. દેવ અને સિયા બંનેને હવે અલગ રૂમની જરૂર છે. જો આપણે મમ્મી પપ્પાને ત્યાં મોકલીશું તો ઘર થોડું ખુલ્લું લાગશે અને બાળકોને પણ જગ્યા મળશે. સિયાની બોર્ડની પરીક્ષા છે. વિક્રમનો ચહેરો એક ક્ષણમાં કડક થઈ ગયો. સાધના, તું શું કહી રહી છે? સાધના ગુસ્સે થઈ ગઈ. હું બિલકુલ સાચી છું. આટલા વર્ષો થઈ ગયા છે. એકવાર અમરે મમ્મી પપ્પાને તેની પાસે મોકલવાનું કહ્યું. 2 વર્ષ પહેલાં બંને એકવાર તેમના ઘરે ગયા હતા. તેઓ તેમને 1 મહિના માટે પણ રાખી શક્યા ન હતા. તેમને 1 મહિના પહેલાં પાછા મોકલી દીધા. હવે વિક્રમ ઊભો થયો. તેના અવાજમાં થોડો ગુસ્સો હતો. મારી વાત ધ્યાનથી સાંભળ સાધના. હું મમ્મી પપ્પાને ક્યાંય નહીં મોકલું. તું નાસ્તો તૈયાર કર. હું સ્નાન કરીને આવું છું. સાધના થોડી વાર ત્યાં ઊભી રહી, જાણે હજુ પણ આશા બાકી હતી. પણ તે સ્નાન કરવા ગયો હતો. તે જતાની સાથે જ સાધનાએ પ્લેટને સિંકમાં જોરથી ધક્કો માર્યો. બાળકોની દલીલ હવે ઝઘડો બંધ થઈ ગયો હતો. થોડા સમય પછી દેવ તેની કોલેજ જવા માટે નીકળી ગયો અને સિયા સ્કૂલ વાનમાં બેસી ગઈ. સાધના શાંતિથી નાસ્તાની પ્લેટ રસોડામાં મૂકી રહી હતી. વિક્રમ નાસ્તો ખાધો, પણ બંને વચ્ચે એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. વિક્રમે સવારની સાધના સાથેની દલીલ વિશે કંઈ કહ્યું નહીં, પરંતુ સાધનાના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મામલો હજુ પણ અટકેલો છે અને તે હવે સમાધાન કરવા માંગતી નથી. તે નારાજ હતી. વિક્રમ મને કેમ સમજતો નથી? તે દર વખતે એક જ વાત કેમ કરે છે? તે પોતાની જાત સાથે બબડાટ કરતી રહી. ભાઈ ભાભીનો સારો ધંધો છે, તેની પોતાની ગાડી છે, મોટું ઘર છે, નોકરો પણ છે, છતાં મમ્મી પપ્પા ફક્ત આપણા માટે જ જવાબદારી કેમ છે? તે વિચારતી રહી. જો તે રાખે તો આપણને પણ થોડી રાહત મળશે. પણ ના, વિક્રમને આદર્શ પુત્રનું પ્રમાણપત્ર જોઈએ છે. રાત સુધીમાં ઘરમાં સામાન્ય પ્રવૃત્તિ પાછી આવી ગઈ હતી. જ્યારે વિક્રમ ઓફિસથી પાછો ફર્યો ત્યારે સાધનાએ ઠંડા અવાજમાં કહ્યું, મને રૂપિયા જોઈએ છે. વિક્રમ ચોંકી ગયો. આટલા પૈસા કેમ? મારી પિતરાઈ બહેન સીમા આવતા મહિને લગ્ન કરી રહી છે. તું ભૂલી ગયો? મારે બાળકો માટે કપડાં ખરીદવા છે. મારા માટે પણ કંઈક ખરીદવું છે. મારે મારા પરિવારની નજરમાં પણ થોડું માન જાળવવું છે. સાધનાએ કહ્યું. પણ વિક્રમ ચિંતિત થઈ ગયો. સાધનાએ કહ્યું, ના, ખબર છે, મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. દિવસ પસાર કરવો પણ મુશ્કેલ છે. હું ગઈકાલે 1 દિવસ પહેલાં માતાની દવાઓ લઈને આવ્યો હતો. બાપુજીને 1-2 દિવસમાં ઓર્થોપેડિક ડૉક્ટર પાસે લઈ જવા પડશે. હમણાં માટે ચાલો આ બધું સંભાળીએ અને પછી લગ્નના ખર્ચ વિશે વાત કરીએ. આટલું જ તે સાંભળવા માટે રહી ગઈ. તમને માતા અને બાપુજી સિવાય બીજું કંઈ દેખાતું નથી? એવું લાગે છે કે અમે તમારા માટે કંઈ નથી.
મેં તેને કેટલી વાર કહ્યું કે જો તું એમને અમર પાસે મોકલશે તો તારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. પૈસાની કમી નથી, થોડો ખર્ચ કરીશું તો શું થશે? આપણે આપણા પોતાના ખર્ચાઓ પણ મેનેજ કરી શકતા નથી. સિયાની ફી, દેવનો અભ્યાસ, આ બધું વધુ વધશે. એક કામ કર, જો તું નોકરીથી મેનેજ ન કરી શકે તો ધંધો શરૂ કર. તો વિક્રમે કહ્યું કે ધંધો ચલાવવો સહેલો નથી સાધના. આપણે જે પૈસા મેળવી રહ્યા છીએ તે બધા ગુમાવી દઈશું અને કોણ જાણે તને 1 કે 2 મહિનામાં પ્રમોશન મળી શકે છે. પછી તારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હા, તને પ્રમોશન મળ્યું અને આપણી સમસ્યાઓ દૂર થઈ જશે. હું છેલ્લા 3 વર્ષથી આ જ વાત સાંભળી રહી છું. એટલામાં જ સિયા રૂમમાં આવી. પપ્પા, કાલે મારે કોમ્પ્યુટર કોર્સની ફી જમા કરાવવાની છે. મારે તે પૂરું કરવું પડશે. 1 મહિનો મોડું થઈ ગયું છે. કૃપા કરીને હવે તે પૂરું કરો. વિક્રમે માથું પકડી રાખ્યું. ઓ સિયા, હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? બધું ઘરના ખર્ચામાં ખર્ચાઈ જાય છે. મમ્મી પપ્પાની દવાઓ, ડૉક્ટર, હવે હું તમારી ફી પણ ચૂકવીશ. હું તો ફક્ત એક જ વ્યક્તિ છું. મારે કેટલું સંભાળવું જોઈએ? સિયાનો ચહેરો ફીકો પડી ગયો. સાધનાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. હા, બસ આટલું કરો. મમ્મી પપ્પા માટે રડતા રહેજો. જાણે આપણે તારા માટે કંઈ નથી. તો તું તેમને અમર પાસે મોકલીશ તો અડધો બોજ આપોઆપ હળવો થઈ જશે. વિક્રમે ગુસ્સાથી સાધના તરફ જોયું. શું આ વાત કરવાની રીત છે? મારે શું કરવું જોઈએ? સાધનાએ કહ્યું. દરેક વખતે એક જ વાર્તા. મમ્મી માટે દવા, પપ્પા માટે ડૉક્ટર અને આપણી જરૂરિયાતો, બાળકોનું શિક્ષણ. મારી પણ એક જિંદગી છે વિક્રમ. શું હું ફક્ત સેવા માટે જ બની છું? વિક્રમ ચૂપ થઈ ગયો. તેની આંખોમાં એક વિચિત્ર બેચેની હતી. સાધનાના શબ્દો તેના હૃદયને ચોંટી રહ્યા હતા. વાત સાચી છે, તે મનમાં વિચારવા લાગ્યો. ઘરનો ખર્ચ હું કેટલો ઉપાડી શકું છું? મારા ખભા પર છે. અમર બધું ભૂલી ગયો હોય તેવું લાગે છે. શું તે એટલો બેદરકાર થઈ ગયો છે કે તેના માતા પિતાને પણ જોતો નથી? તેનું હૃદય ભારે થઈ ગયું. બીજા દિવસે સવારનો પ્રકાશ ઘરમાં ફેલાઈ ગયો. બધું પૂરું થઈ રહ્યું હતું, પણ વિક્રમનું મન હજુ પણ રાતની ચિંતાઓથી ભરેલું હતું. કંઈક વિચારીને વિક્રમે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને અમરને ફોન કર્યો. ફોન રણક્યો. 1-2 મિનિટ પછી અવાજ આવ્યો. હા ભાઈ, બધું બરાબર છે? વિક્રમે ચહેરા પર સ્મિત લાવ્યું. બધું બરાબર છે અમર. મને કહો કે કામ કેવું ચાલે છે? ભાઈ, હું આજકાલ થોડો વધારે વ્યસ્ત છું. મારા હાથમાં એક પ્રોજેક્ટ છે. ઠીક છે. વિક્રમ થોડીવાર ચૂપ રહ્યો અને પછી વિષય બદલ્યો. અમર ખરેખર મમ્મી પપ્પા સાથે વાત કરવા માંગતો હતો. સાધના પાસે જ ઊભી હતી. ચાનો કપ પકડીને તે દરેક શબ્દ ધ્યાનથી સાંભળી રહી હતી, પણ ફોનની બીજી બાજુ મૌન હતું. પછી વિક્રમે પોતાનો અવાજ સામાન્ય રાખ્યો અને કહ્યું, મમ્મી તમારું ઘણીવાર નામ લે છે. બાબુજી પણ કહેતા હતા કે અમરનો અવાજ સાંભળ્યાને ઘણા દિવસો થઈ ગયા છે. અને સાધનાના મામાના ઘર તરફ જુઓ, લગ્ન થવાના છે. આપણે જવું પડશે. આવી સ્થિતિમાં જો તમે તેમને તમારી સાથે રાખશો તો તમને પણ ગમશે. તમારું ઘર પણ મોટું છે. જો તે ખુલ્લું હશે તો તેમના માટે થોડો ફેરફાર થશે. અમરે સાંભળ્યું, પણ થોડું વિચાર્યા પછી જવાબ આપ્યો. ભાઈ જુઓ, હું બિલકુલ ના પાડી રહ્યો નથી, પણ વાત એ છે કે અમારો નોકર રાજુ ગામે ગયો છે. અનિતા એકલી તેમની સંભાળ રાખી શકશે નહીં. માતા પિતા અને દવાની, ખાવા પીવાનું બધું સમયસર કરવું પડશે. વિક્રમ કંઈક કહેવા માંગતો હતો, પણ અમરે વાક્ય પૂરું કર્યું. ભાઈ, ફક્ત 3-4 દિવસની વાત છે. જ્યારે રાજુ ગામથી પાછો આવશે ત્યારે હું માતા પિતાને અમારા ઘરે લઈ આવીશ. હું તેમને લેવા આવી શકીશ નહીં. ભાઈ, જો મને કામમાં એટલો સમય ન મળે તો ઠીક છે, મને કહો અને હું માતા પિતાને છોડી દઈશ. હા ભાઈ, તે ઠીક રહેશે. પછી હું જઈશ. એક ક્લાયન્ટનો ફોન આવ્યો અને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. ફોન ડિસ્કનેક્ટ થતાં જ સાધના રૂમમાં આવી. તેના ચહેરા પર સંતોષ હતો, જાણે થોડી રાહત પૂરી થઈ ગઈ હોય. અમરે શું કહ્યું? તેણે કહ્યું કે હમણાં તેની પાસે કોઈ નોકર નથી. તે 3-4 દિવસમાં આવશે. પછી હું તેને છોડી દઈશ. વિક્રમે જવાબ આપ્યો. સાધનાના ચહેરા પર સ્મિત આવ્યું. જુઓ, મેં તમને કહ્યું હતું ને કે અમર સંમત થશે. બીજી બાજુ સિયા અને દેવ નજીકના રૂમમાં બેઠા હતા અને સાંભળી રહ્યા હતા.
દેવે હવામાં હાથ ફેંકતા કહ્યું, હા, હવે હું આખો રૂમ મેળવી લઈશ. સિયા હસીને મેં મોં દબાવ્યું. ચૂપ રે, તું પાગલ, કોઈ સાંભળી જશે. પછી સિયા અટકી ગઈ અને દિવાલ પર લટકાવેલા તેના સમયપત્રક તરફ જોયું. હસતા હસતા કહ્યું, હવે હું સારી રીતે અભ્યાસ કરી શકીશ. દાદુ દાદીના ગયા પછી હું શાંતિથી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશ અને તેઓ પાછા આવશે ત્યાં સુધીમાં મારી પરીક્ષાઓ પૂરી થઈ જશે. દેવ બેફિકરાઈથી હસ્યો અને હવે ધીમા અવાજે ટીવી જોવા પર કોઈ પ્રતિબંધ નહોતા અને વહેલા સૂવાની કોઈ સમસ્યા ન હતી. બંને બાળકો હસતા હસતા રૂમમાંથી બહાર આવ્યા. પછી અચાનક તેમની માતા સાધનાનો અવાજ તેમના કાન સુધી પહોંચ્યો. તે વિક્રમ સાથે વાત કરી રહી હતી. જ્યારે તમે મમ્મી પપ્પાને અમરના ઘરે છોડી દો ત્યારે તેમને પાછા લાવવાનું પણ કહેશો નહીં. અમે આટલા વર્ષોથી તેમની સંભાળ રાખી છે અને હવે તમારો વારો છે. અમર અને અનિતાને તેમને ત્યાં રાખવા દો. સિયા અને દેવ થીજી ગયા. બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા, જાણે તેમને વીજળીનો આંચકો લાગ્યો હોય. દાદુ દાદી કાયમ ત્યાં જ રહેશે? દેવે ફફડાટથી કહ્યું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. સિયાનો ચહેરો પણ નિસ્તેજ થઈ ગયો. પણ દાદુ દાદીને ત્યાં બિલકુલ ગમતું નથી. તેમને ત્યાં ગમશે નહીં. યાદ છે જ્યારે તે છેલ્લી વાર ત્યાં ગયા હતા ત્યારે તેણે મને કહ્યું હતું કે તે ગભરાઈ જાય છે, ત્યાં બધું વિચિત્ર લાગે છે. હવે બંને બાળકોના ચહેરા પરનું તેજ ગાયબ થઈ ગયું હતું. દાદુ દાદી વિશે વિચારીને તેનું હૃદય ડૂબી ગયું. વિક્રમ તેના માતા અને પિતાના રૂમ તરફ ગયો. તેને લાગ્યું કે તેના હૃદય પર પથ્થર છે. તે જાણતો હતો કે આનાથી તેના માતા અને પિતાને દુઃખ થશે, પણ તે લાચાર હતો. અંદરથી સવિતા દેવીની ખાંસીનો અવાજ આવી રહ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો. ગણેશલાલજીએ કહ્યું, આવ દીકરા, દરવાજો ખુલ્લો છે. વિક્રમ રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે રોજની જેમ હસવાનો પ્રયાસ કર્યો. પહેલા તેણે થોડો હસવાનો પ્રયાસ કર્યો, એમ ઔપચારિક રીતે વાત કરી. મમ્મી, તારી તબિયત કેમ છે? શું તે તારી દવાઓ સમયસર લીધી? સવિતા દેવીએ સહેજ માથું હલાવ્યું. હા દીકરા, બધું બરાબર છે. વિક્રમે ઊંડો શ્વાસ લીધો. તેનું ગળું સુકાઈ રહ્યું હતું, પણ હવે આ વિષય ટાળવો શક્ય ન હતો. મમ્મી, પપ્પા, હું અમર સાથે વાત કરી રહ્યો હતો. તે ઈચ્છે છે કે તમે બંને થોડા દિવસ તેની સાથે રહો. મેં કહ્યું, ઠીક છે, હું તમને 2-3 દિવસમાં ત્યાં છોડી દઈશ. રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. એવું લાગતું હતું કે સમય એક ક્ષણ માટે થંભી ગયો. ગણેશલાલજીએ ચશ્મા ઉતાર્યા અને સાફ કરતા પૂછ્યું, તો દીકરા, તું મને કેટલા દિવસ માટે મોકલી રહ્યો છે? વિક્રમે આંખનો સંપર્ક ટાળતા કહ્યું, હું તમને 2-3 દિવસમાં પાછો મૂકી જઈશ. પછી સમય પ્રમાણે જોઈશું. સવિતા દેવી કંઈક કહેવા માંગતા હતા, પણ તેના શબ્દ ગળામાં અટવાઈ ગયા. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ઠીક છે દીકરા, તેણે બસ એટલું જ કહ્યું. વિક્રમે મન સ્મિત પર દબાણ કર્યું અને કહ્યું, તમે લોકો ચિંતા કરશો નહીં. અમરના ઘરે બધું આરામદાયક રહેશે અને ત્યાં એક નોકર પણ છે. બંને વૃદ્ધ લોકો ચૂપ હતા. વિક્રમ તેમના મૌનથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. અંતે તે ઊભો થયો અને ધીમેથી કહ્યું, મને થોડું કામ પૂરું કરવા દો અને પછી હું પાછો આવીશ. અને રૂમમાંથી બહાર નીકળી ગયો. સવિતા દેવી અને ગણેશલાલજીના હૃદયમાં તોફાન હતું, પણ તેમના ચહેરા શાંત હતા, બિલકુલ શાંત. કદાચ આ ઉંમરની કુશળતા છે. અંદર બધું બળીને રાખ થઈ શકે છે, પણ ચહેરા પરનો મૌનનો કોઈ પ્રતિભાવ પડતો નથી. તે ફક્ત તે જગ્યા તરફ જોતા રહ્યા જ્યાં દિવાલ પર એક ચિત્ર લટકાવેલું હતું, એક જૂનો પરિવારનો ફોટો. બંને દીકરાઓ જમણી અને ડાબી બાજુ હસતા ઊભા હતા. બંને પુત્રવધુઓ એકબીજાની નજીક ઊભા હતા અને વચ્ચે તે બે વૃદ્ધ લોકો. તે ચિત્ર હવે એને વિચિત્ર લાગતું હતું. થોડી વાર પછી ગણેશલાલજીએ ધીમા અવાજે કહ્યું, સવિતા, આમાં કોઈનો વાંક નથી. કદાચ સમય આવી ગયો છે. બાળકોને પણ પોતાની મજબૂરીઓ હોય છે. તે સાંજે સાધનાએ તેના માતા પિતાની પસંદગીનું ભોજન રાંધ્યું. સવિતા દેવીને મગની દાળ અને બાજરાનો રોટલો ગમતો અને ગણેશલાલજીને બટાકા ફૂલકોબીની સૂકી શાકભાજી અને ખીર ગમતી. સાધના હંમેશા તેમની પસંદગીનું ધ્યાન રાખતી હતી, પણ આજે તે વધુ ધ્યાન આપી રહી હતી. કદાચ તે મનમાં વિચારી રહી હતી
કે અમરના ઘરે ગયા પછી તેમને આ બધું નહીં મળે. સાધનાનો સ્વભાવ ખરાબ ન હતો, પણ સમય અને સંજોગોએ તેને થોડી સ્વાર્થી બનાવી દીધી હતી. તે અનિતાના સ્વભાવથી પણ સારી રીતે વાકેફ હતી. તેથી સાધનાએ વિચાર્યું કે જ્યાં સુધી તે બંને અહીં છે ત્યાં સુધી તે ફક્ત તેમને જે ગમે છે તે જ રાંધશે. જ્યારે સવિતા દેવી અને ગણેશલાલજી જમવા બેઠા, તેની પ્રિય વસ્તુઓ જોઈને તેમના મનમાં અનેક વિચાર આવ્યા. જેમ બકરીને કાપતા પહેલા તેને સારી રીતે ખવડાવવામાં આવે છે, શું આપણી સાથે પણ એવું જ થઈ રહ્યું છે? ગણેશલાલજીએ ખોરાક જોયો અને સાધનાને પૂછ્યું, દીકરી, તમે આટલી બધી તૈયારી કેમ કરી? સાધનાએ હસતા હસતા કહ્યું, બાપુજી, મને ખાવાનું મન થયું. મેં ખાસ તમારા માટે જ તૈયાર કર્યું છે. પણ તેમના સ્મિતમાં એક વિચિત્ર લાગણી હતી, જેને તે છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. પછીના 2 દિવસ પવનના જોરદાર ઝટકાની જેમ ઉડી ગયા. સાધનાએ મા બાપુજીનો સામાન પેક કરવાનું શરૂ કર્યું. આખરે તે દિવસ આવ્યો જ્યારે સવિતા દેવી અને ગણેશલાલજીને તેમના નાના દીકરા અમરના ઘરે જવાનું હતું. સવારનો સૂર્ય આંગણામાં ફેલાયો હતો. ઘરની અંદર ઘણી બધી ગતિવિધિઓ હતી. માતા અને પિતાના બેગ આંગણાના એક ખૂણામાં રાખવામાં આવ્યા હતા. ફક્ત થોડી વસ્તુઓ બાકી હતી, જે સાધના તેમના રૂમમાંથી લાવવાની હતી. થોડી વારમાં ટેક્સી આવવાની હતી. વિક્રમે ટેક્સી ડ્રાઈવરને ફોન કર્યો, પણ તેણે કહ્યું, ભાઈ સાહેબ, થોડો સમય લાગશે. રસ્તામાં ટેક્સી બગડી ગઈ. હું તેને રિપેર કરાવી રહ્યો છું. આંગણામાં બેઠેલા સવિતા દેવી અને ગણેશલાલજી વારંવાર તેમના દીકરા તરફ જોઈ રહ્યા હતા. કદાચ તેઓ કોઈ બીજા નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. અહીં સિયા ફરી એકવાર તેની માતા પાસે આવે છે. તેને વિનંતી કરે, મમ્મી, મારા કોચિંગ સેન્ટરની ફી કૃપા કરીને કંઈક કરો. ના. સાધનાએ તેની દીકરી તરફ જોયું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દીકરા, હજુ પણ સમય છે. બસ પપ્પા સાથે વાત કર. આટલું કહીને તે ઝડપથી તેની માતા પાસે ગઈ. તે બાપુજીના રૂમ તરફ આગળ વધી. સાધના રૂમમાં પ્રવેશી. તેની નજર ચારે બાજુ ફરતી રહી. તેણે ઊંડો શ્વાસ લીધો અને બીજી 2 બેગ ઉપાડવા માટે હાથ લંબાવ્યો. પછી તેની નજર એક નાની બેગ પર પડી, જેમાં મા અને બાપુજીએ તેમના પેન્શનના પૈસા રાખ્યા હતા. તે થોભી ગઈ. તેનું પેન્શન 2 દિવસ પહેલા જ આવ્યું. પૈસા તેમાં જ હશે, તેણે મનમાં વિચાર્યું. અને હમણાં જ સિયા રડી રહી હતી. શું હું તેને કોચિંગ માટે ફી લઈશ? તેના મનમાં એક વિચાર આવ્યો. અમરના ઘરમાં મમ્મી પપ્પાને પૈસાની કેમ જરૂર હશે? તેણે આસપાસ જોયું. કોઈ ન હતું. તેનું કપાળ પરસેવાથી ભીંજાયેલું હતું. હે ભગવાન, મને માફ કરજો. મને ખબર છે કે આ પાપ છે, પણ તું બધું જાણે છે. બાળકોના શિક્ષણનો પ્રશ્ન છે. તેની આંગળીઓ ધ્રુજતી હતી, પણ તેને બેગની જીપ ખોલી ત્યારે જ બેગમાંથી કંઈક સરકીને જમીન પર પડી ગયું. તે સવિતા દેવીની ડાયરી હતી. તે વચ્ચેથી જાતે જ ખુલી ગઈ અને સાધનાની આંખો સામે એક પાનું ખુલ્લું હતું. તેની નજર તેના પર અટકી ગઈ. તે પાના પર લખેલું હતું, એ મારા જીવનની એ મુશ્કેલ ક્ષણો હતી. સાધનાએ આ વાંચતાની સાથે જ તેને પ્રશ્નો થવા લાગ્યા. આ શું છે? તે બળબડાટ બોલી. તેણે ડાયરી ઉપાડી, તેને ફેરવી અને તેના પર નજર નાખી. તે તેની માતાના હસ્તાક્ષર હતા, પણ આ ડાયરી હિન્દીમાં લખેલી ન હતી. તેની પાસે ક્યારેય આ રંગ ન હતો. તેની મૂળ ડાયરી ભૂરા રંગની હતી, તે જે ઘણીવાર ઓશિકા પાસે રાખતી. જેમાં તે ક્યારેક ભજન લખતી અથવા તેને જે લખવાનું મન થતું તે હતું. આ બીજી છે. મેં ક્યારેય જોઈ નથી. સાધનાનું મન તેને ડાયરી બંધ કરવાનું કહી રહ્યું હતું. કોઈની અંગત બાબતો વાંચવી જોઈએ નહીં, તેણીએ વિચાર્યું, પણ તેની નજર તે શબ્દો પર અટકી ગઈ. તેનું મન મૂંઝવણ અને જિજ્ઞાસા વચ્ચે ઝૂલતું હતું. માજીના જીવનના કયા અનુભવોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તેણીએ વિચાર્યું. તેનું ગળું સુકાઈ રહ્યું હતું. રૂમમાં શાંતિ હતી. આંગણામાંથી ફક્ત સિયા અને દેવની હળવી વાતચીત સંભળાતી હતી. તેણીએ ધીમે ધીમે પાનું ફેરવ્યું અને આગળના શબ્દો જોતા જ તેનું હૃદય એક ધબકાર ચૂકી ગયું. તારીખ 2 વર્ષ પહેલાની હતી. આજે અમને અમારા નાના દીકરા અમરના ઘરે આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું છે. શરૂઆતમાં બધું ખૂબ જ સુંદર હતું. અનિતા અમારી સંપૂર્ણ કાળજી લેતી. તે અમારા સ્વાસ્થ્ય પ્રમાણે બધું બનાવતી.
અમર પણ દરરોજ બાળકો સાથે રૂમમાં આવતો, હસતો અને બોલતો. તે અમારી પસંદ નાપસંદ વિશે વાત કરતો. અનિતાને કહેતો, નોકર રાજુને મમ્મી પપ્પાની દરેક જરૂરિયાત પૂરી કરવાની કડક સૂચના આપવામાં આવી. રાજુ ખૂબ જ ઉતાવળો હતો. અમે કંઈ કહેતા અને તે કામ કરવા દોડી જતો. જો ટેલિવિઝન પર મારી કથા કે પ્રવચનનો સમય થતો તો તે તરત જ વગાડતો. ત્યાં ખૂબ સારું લાગતું. હૃદયમાં એક પ્રકારની શાંતિ આવી ગઈ. પણ આ બધું ફક્ત એક અઠવાડિયા સુધી જ ચાલ્યું. હવે બધું બદલાઈ ગયું છે. અમરની મુલાકાત ઓછી થઈ ગઈ. પછી તે બંધ થઈ ગયો. જો અમે તેને ફોન કરીએ તો તે ઉતાવળમાં જવાબ આપતો, મમ્મી, કોઈ મહત્વપૂર્ણ કામ છે. જો તમારે કંઈ કહેવું હોય તો અનિતાને કહો. પણ અનિતા પણ હવે અમારી ચિંતા કરતી ન હતી. દિવસમાં 3 વખત અમને ખોરાક પહોંચાડવામાં આવતો. ક્યારેક તે પોતે લાવતી અને ક્યારેક રાજુ લાવતો. પણ તેની આંખોમાં જે ઊંઘ પહેલા હતી તે હવે ગાયબ થઈ ગઈ હતી. અમને જે રૂમ આપવામાં આવ્યો હતો તે મહેમાનો માટે હતો, ઘરથી થોડો દૂર. હા, અમે ત્યાં અનિચ્છનીય મહેમાનો બની ગયા હતા. હવે જો અમે કોઈ જરૂર માટે બૂમ પાડીએ તો રાજુ પણ તે સાંભળતો અને અવગણતો. તેનો શું વાંક હતો જે તે જોઈ રહ્યો હતો? જ્યારે કોઈ માલિક માતા પિતાની કાળજી લેતા નથી, તેમનો અવાજ સાંભળીને પણ તેઓ ચીડાઈ જાય છે, તો પછી તેમને તેમની સંભાળ રાખવાની શું જરૂર હતી? વાંચતી વખતે સાધનાને દોષિત લાગ્યું અને તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું. ત્યાં જ બહારથી અવાજ આવ્યો, સાધના, મા, બાપુજીની દવાનો સમય થઈ ગયો છે. હું હમણાં પાણી લાવીશ. સાધનાએ જવાબ આપ્યો અને પાણી લેવા દોડી ગઈ. જ્યારે સાધના પાણી લઈને તેમની પાસે ગઈ ત્યારે તેના સસરા અને સાસુ તરફ ધ્યાનથી જોયું. આજે તેમના બંનેના ચહેરા પરની કરચલીઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. કદાચ તે આજે તેમના અભિવ્યક્તિહીન ચહેરામાં છુપાયેલી લાગણીઓ વાંચી શકી હશે. પછી વિક્રમે કહ્યું, સાધના, તું બધી વસ્તુઓ લાવી છે ને? સાધનાએ કહ્યું, ના, ત્યાં ફક્ત 2 બેગ પડી છે. હું હમણાં જ લાવીશ. આટલું કહીને તે અંદર પાછી આવી. ડાયરીમાં આગળ શું લખ્યું તે જાણવાની જિજ્ઞાસાએ તેને ફરીથી ડાયરી ઉપાડવા મજબૂર કરી. આગળ લખ્યું હતું, જો કે મારી પુત્રવધુ મને રસોડામાં જવા દેતી ન હતી, પણ પાણી માંગ્યા પછી પણ કોઈ મને પાણી આપવા આવતું ન હતું. તેથી હું રસોડામાં જઈને પાણી લાવતી. ફ્રીજ ફળો અને મીઠાઈઓથી ભરેલું હતું, પણ પુત્રવધુ ક્યારેય અમને કંઈ પણ પહોંચવા દેતી ન હતી. નોકર પણ છુપાઈને ખાતો હતો, પણ અમને રાહ જોવામાં આવતી. હા, નોકર સાંજે આવતો અને અમને 1 ગ્લાસ દૂધ આપતો. પણ તે દૂધમાં અડધાથી વધુ પાણી ભેળવવામાં આવતું હતું. દૂધ પીવાની ઈચ્છા ફક્ત તેને જોઈને જ ખતમ થઈ જતી. મારી એકમાત્ર પુત્રવધુ સાધના અમારા માટે વરિયાળી અને એલચી ઉમેરીને આટલું સ્વાદિષ્ટ દૂધ લાવતી હતી. આ પાતળું પાણીવાળું દૂધ ક્યાં છે? જો મને ભૂખ ન હોય તો પણ સાધના બહુ મને બળજબરીથી રોટલી આપતી. હું ખોરાક ખાઈશ અને પછી જ મારી દવા લઈશ. તેની પ્રેમાળ વાતો સાંભળીને મને ભૂખ લાગવા લાગતી. શું તે ક્યારેય ખોરાક ખાધા પછી ફળો કાપીને મને આપવાનું ભૂલી ગઈ? અને અહીં, જો તે ફ્રીજમાં સડી જાય તો બહારનો નોકર તે ખાઈ જશે, પરંતુ તે ઘરે બેસીને તેના સાસુ સસરાને સ્પર્શ કરવા દેવાની હિંમત કેવી રીતે થાય? નાની વહુ એક દિવસ દવાઓ પૂરી થઈ ગઈ. મેં અનિતાને મારી દવાઓ લેવા માટે ઘણીવાર ફોન કર્યો, પણ તે આવી નહીં. અંતે મેં પૌત્રને ફોન કર્યો. દીકરા, મમ્મી ઘરે નથી? મેં પૂછ્યું. માસૂમ બાળકે જે જવાબ આપ્યો તે મારા હૃદયમાં ખંજર જેવો હતો. દાદી, મમ્મી કહે છે કે તમે અને દાદુ તેને આખો દિવસ હેરાન કરો છો. તે અત્યારે તેના રૂમમાં છે, પણ તેને કહ્યું કે તમારી વાત સાંભળીને કંટાળી ગઈ છે. તેણે મને નિર્દોષતાથી કહ્યું. પછી તેણે કહ્યું, મારી મમ્મીને આટલા હેરાન કેમ કરે છે? કોણ? આ સાંભળીને મારું હૃદય ટુકડા થઈ ગયું. મને આઘાત લાગ્યો. અમે બંને ચોંકી ગયા અને એકબીજા સામે આંખો પહોળી કરીને જોતા રહ્યા. તેમણે તે નાના બાળકને ઘણું બધું શીખવ્યું. પૌત્રએ પોતાનો ભાગ કહ્યો અને ચાલ્યો ગયો. આ દરમિયાન વિક્રમના પિતાએ મને કહ્યું કે તે એક બાળક છે, સવિતા. તે તેની માતા પાસેથી જે કંઈ શીખશે તે પોપટની જેમ બોલશે અને ગમે તેમ કરીને જ્યારે આપણે પોતાનો દીકરો આપણી સેવાને બોજ માને છે
તે આપણને ભગાડી દે છે. તેણે પોતાને મુક્ત કરવાનો વિચાર કરવો જોઈએ, તો તે આપણાથી ભાગી જાય છે. તો તેની પત્નીનો શું વાંક? હવે મેં મારા મનમાં નક્કી કરી લીધું છે કે હવે નહીં. વિક્રમનો ફોન વારંવાર અમારા વિશે પૂછવા માટે આવતો હતો, પણ મેં તેને ક્યારેય કહ્યું નહીં કે અમે અહીં કેટલી મુશ્કેલીમાં છીએ. હું તેને ખલેલ પહોંચાડવા માંગતી નહોતી, પણ હવે મારી ધીરજ ફૂટી ગઈ હતી. મેં નક્કી કર્યું કે આગલી વખતે જ્યારે વિક્રમનો ફોન આવશે ત્યારે હું તેને અમને અહીંથી દૂર લઈ જવા માટે કહીશ. પણ બીજા દિવસે કંઈક એવું બન્યું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. વહેલી સવારે અનિતા પોતે અમારા રૂમમાં આવી. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. આ રહ્યા બાપુજી, તેણે કહ્યું. કૃપા કરીને દૂધ પી લો. મેં ગ્લાસ તરફ જોયું અને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. દૂધ પર ક્રીમ હતું, જાડી સુસંગતતા, તેમાં પાણી ભેળવ્યા વિના. આટલા દિવસો પછી આટલું દૂધ જોઈને મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો. અનિતાએ ગ્લાસ રાખ્યો અને ત્યાંથી ચાલી ગઈ. વિક્રમના બાપુજી અને હું ચૂપ હતા. એટલામાં જ બહારથી પોત્રના અવાજો આવ્યા. બંને રમી રહ્યા હતા. રમતી વખતે મોટાએ નાનાને કહ્યું, અરે, આજે મમ્મીએ રાજુ કાકાને ખૂબ ઠપકો આપ્યો. તેણે તેને કેમ ઠપકો આપ્યો? નાનાએ આશ્ચર્યથી પૂછ્યું. અરે, તેને રસોડાનો દરવાજો ખુલ્લો છોડી દીધો હતો. બિલાડી અંદર ઘૂસી ગઈ હતી. ખરેખર? નાનાએ આંખો પહોળી કરીને કહ્યું. હા. મોટાએ હસતા હસતા તેને કહ્યું કે સારું થયું, નહીતર આપણે એ દૂધ પીવું પડત. બિલાડીએ આખું દૂધ બગાડી નાખ્યું હતું. ઓહ, પછી તો મજા આવી ગઈ. નાનાએ કિલકિલાટ કરવા લાગ્યો. બંને એકબીજાએ તાળીઓ પાડવા લાગ્યા અને તેમનું હાસ્ય રૂમમાં ગુંજી રહ્યું હતું. મને એ સમજવામાં વાર ન લાગી કે આજે આ દયા બિલાડીએ બગાડેલું દૂધ આપણને કેમ પીરસવામાં આવ્યું. મારા મનમાં નફરત અને ઉદાસીનું તોફાન ઊભું થયું. એ અમારો આદર હતો કે આપણને પ્રાણીઓનું બગડેલું દૂધ આપવામાં આવ્યું. તે જ ક્ષણે મેં અનિતાને કહ્યું. મેં બૂમ પાડી. વિક્રમના પિતાએ મને રોકવાનો પ્રયાસ કર્યો. સવિતા, બસ 2-4 દિવસની વાત છે. વિક્રમનો ફોન આવશે અને આપણે અહીંથી ચાલ્યા જઈશું. હવે કંઈ કહેવાની શું જરૂર છે? પણ આ મારી સહનશક્તિથી બહાર હતું. મારું હૃદય ચીસો પાડી રહ્યું હતું. તે ફક્ત સંદેશવાહક વિશે નહોતું, તે દરેક ક્ષણે આપણને જે અપમાનનો સામનો કરી રહ્યા હતા તેના વિશે હતું. મેં ફરીથી બૂમ પાડી. અનિતા! અનિતા વહુ! તે હમણાં જ ગઈ હતી અને તેના રૂમમાં બેઠી હતી ત્યારે તે મારો અવાજ સાંભળીને ગુસ્સે થઈને બહાર આવી. શું છે? તેના અવાજમાં બળતરા હતી, જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. તમે આખો દિવસ મારું નામ કેમ જપતા રહો છો? તમારી પાસે કોઈ કામ નથી, પણ મને કામ છે. મને નવાઈ લાગી. પહેલા ચોરી અને પછી ઘમંડ. તેના સ્વરે મારા હૃદયને વધુ દુઃખ પહોંચાડ્યું. પણ મેં મારા ગુસ્સાને શાંત કર્યો. તેના પર સીધો આરોપ લગાવવાને બદલે મેં શાંતિથી કહ્યું, દીકરી, આજે મને દૂધ પીવાનું મન નથી થતું. આ ગ્લાસ દૂધ બાળકોને આપ. મારા શબ્દો સાંભળીને અનિતાનો ચહેરો એક ક્ષણ માટે કડક થઈ ગયો. કદાચ તેને ખ્યાલ આવ્યો હશે કે મને કંઈક ખબર પડી ગઈ છે, પણ તેણે કાંઈ કહ્યું નહીં. અનિતાએ ગુસ્સાથી કહ્યું, ના, બાળકો આ દૂધ નહીં પીવે. હજુ તેમના માટે દૂધ પીવાનો સમય નથી આવ્યો. મેં તેની આંખોમાં જોયું. તેનો ગુસ્સો વધુ ગુસ્સો કરી રહ્યો હતો. તો શું શરીર વધી રહ્યું છે? દૂધ ચોક્કસપણે ફાયદાકારક રહેશે. અને પછી મેં બહાર રમતા પૌત્રને બૂમ પાડી, અરે દીકરા, અહીં આવ. બંને બાળકો દોડતા દોડતા રૂમમાં આવ્યા. તેમની આંખો ઉત્સાહથી ચમકી રહી હતી. મેં ગ્લાસ મોટા પૌત્ર તરફ લંબાવ્યો. આ દીકરા, થોડું દૂધ પી લે. આજે તારી દાદીને પીવાનું મન નથી થતું. મારી વાત પૂરી પણ થઈ ન હતી કે અનિતાએ તેની અંગારા જેવી આંખોથી મારી સામે જોયું. મેં તને કહ્યું હતું કે બાળકો પીશે નહીં. તેના અવાજમાં તણાવની સાથે એક વિચિત્ર ડર પણ હતો. મેં તેની આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, કેમ? કારણ કે આ બિલાડીનું બચેલું દૂધ છે. એટલે જ અનિતા ચોંકી ગઈ, જાણે તેના ચહેરા પરથી રંગ ગાયબ થઈ ગયો હતો. નહીતર તેણે હચમચાવીને કહ્યું, પણ તેની આંખો તેનું જૂઠું જોઈ શકતી ન હતી. તો પછી બાળકોને આ દૂધ પીવા દો. મેં શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું. મારા શબ્દો સાંભળીને અનિતાનો ચહેરો લાલ થઈ ગયો.
તે તરત જ મારી તરફ આવી અને પૂરા જોશથી મારા હાથમાંથી ગ્લાસ છીનવી લીધો. બીજી ક્ષણે તેણે ગ્લાસ જમીન પર તોડી નાખ્યો. દૂધ રૂમમાં ઢોળાઈ ગયું અને કાચના ટુકડા ફ્લોર પર પડી ગયા. બાળકો ડરથી પાછળ હટી ગયા, પણ અનિતા અહીં અટકી નહીં. જે રીતે તેણે મને ઠપકો આપ્યો તે મારા હૃદયને વીંધી નાખે છે. તને શરમ નથી આવતી? તું આખો દિવસ આ નાટક કરતી રહે છે. તું અમને શાંતિથી રહેવા દેતી નથી. તું તારા ઘરમાં મારા પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે છે. તું મારું અપમાન કરે છે. હવે જો હું શું કરું છું. હું ચોંકી ગઈ. તેનો દરેક શબ્દ મારા હૃદયને વીંધી રહ્યો હતો. તે પગ પછાડીને રૂમમાંથી બહાર આવી. તેનો ચહેરો જ્વાળાઓની જેમ બળી રહ્યો હતો. બાળકો હજુ પણ ત્યાં શાંતિથી ઊભા હતા. તેઓ કંઈ સમજી શકતા ન હતા, પણ અચાનક આવેલા તોફાનથી તેઓ ડરી ગયા હતા. વિક્રમના પિતા પોતાની ભીની આંખો છુપાવી રહ્યા હતા. અનિતા રૂમમાં ગઈ અને કદાચ અમરને ફોન કર્યો. તે થોડી વારમાં ઘરે પહોંચી ગયો. તેનો ભારે અવાજ કોરિડોરમાં ગુંજ્યો. હવે શું થશે? અમે બંને રૂમમાં છુપાઈ ગયા. અમર તેના રૂમમાં ગયો અને લાંબા સમય સુધી ત્યાં જ બેઠો રહ્યો. અનિતા અને તે વાતો કરતા રહ્યા. તેમના અવાજો દિવાલો પરથી ગુંજતા હતા. મને કંઈ સંભળાતું ન હતું, પણ મારું હૃદય જાણતું હતું કે અનિતા તેના શબ્દોને તોડી મરોડીને બોલી રહી હશે. છતાં મને ખાતરી હતી કે જ્યારે મેં અમરને સત્ય કહ્યું તે આપણને ન્યાયી ઠરાવશે. છેવટે આપણે તેના માતા પિતા છીએ. તે આપણો અનાદર કેવી રીતે સહન કરશે? થોડીવાર પછી અમરે દરવાજો ખખડાવ્યા વિના અંદર આવ્યો. અનિતા તેની પાછળ પાછળ આવી રહી હતી. તેના ચહેરા પર એ જ ઠંડો ગુસ્સો હતો. મેં તેની તરફ જોયું અને કહ્યું, દીકરા, તને ખબર છે અનિતાએ આજે અમારી સાથે શું કર્યું? તેણે મને દૂધ પીવડાવ્યું, પણ મારી વાત હજુ પૂરી થઈ નથી. મને તે મળી ગયું હતું. અમરે વાત વચ્ચેથી અટકાવી. મને બધું ખબર છે. તેણે શું કહ્યું, શું કર્યું અને તમે શું કરી રહ્યા છો. આખો દિવસ તને થોડી શરમ આવવી જોઈએ માં. પાડોશમાં અમારું માન છે. લોકો શું કહેશે જ્યારે તેઓ તને ચીસો પાડતા અને બૂમો પાડતા સાંભળશે? જો તેઓ આ લડાઈ સાંભળશે તો આપણી પ્રતિષ્ઠાનું શું થશે? તેણે જે કહ્યું તે શબ્દો નહોતા, તે છરીઓ હતા. તેના શબ્દો મારા કાનમાં ગુંજ્યા અને પછી બધું થંભી ગયું. મારું મન શૂન્ય થઈ ગયું. આ એ જ દીકરો હતો જે મેં આખી રાત જાગીને તેના માટે પ્રાર્થના કરી. તેના ઉચ્ચ શિક્ષણ માટે અમે અમારી જમીન પણ વેચી દીધી. અમારી બધી ખુશીઓનું બલિદાન આપી દીધું. આપ્યો ફક્ત એટલા માટે કે સ્થાયી થઈ શકે. પણ હું પ્રાર્થના કરી રહી હતી કે કોઈક રીતે પૃથ્વી ફાટી જાય અને હું ત્યાં જ સમાઈ જાઉં. જ્યારે મારા પોતાના બાળકો મારા નથી, ત્યારે હું બીજા કોઈને કેવી રીતે દોષ આપી શકું? મને યાદ નથી તેણે શું કહ્યું. તેણે મને શું કહ્યું તેનો અવાજ મારા કાનમાં ગુંજતો રહ્યો, પણ શબ્દો ઝાંખા પડતા ગયા. મારા શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું અને મારી આંખોમાં અંધારું છવાઈ ગયું. મને ખબર નથી કે હું કેટલો સમય ભૂતની જેમ બેઠી રહી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે વિક્રમના પિતા મને ટેકો આપી રહ્યા હતા. તેમની આંખો ભીની હતી, પણ તેઓ મૌન હતા. કદાચ તેઓ પણ મારી જેમ ભાંગી પડ્યા હતા. બીજા દિવસે સવારે બધું પહેલા જેવું હતું. એવું લાગતું હતું કે કોઈ તોફાન પસાર થઈ ગયું છે. વિક્રમના પિતાએ અમરને ફોન કર્યો અને કહ્યું, દીકરા, અમને વિક્રમ સાથે ત્યાં પાછા મૂકી જા. આ આપણું પોતાનું ઘર. આપણે તે જ ઘરે. અમરે હળવાશથી કહ્યું, જાણે તેને કોઈ જવાબદારીમાંથી રાહત મળી હોય. અનિતા પણ પાછળથી સાંભળી રહી હતી. તેના ચહેરા પર રાહત ફેલાઈ ગઈ, જાણે તેને કોઈ બાહ્ય ધારણામાંથી મુક્તિ મળી હોય. તે પહેલી અને છેલ્લી વાર હતી જ્યારે અમે તે ઘરે ગયા હતા. અને સાચું કહું તો તે પછી અમને ક્યારેય તે પાછા જવાનું મન થયું નહીં. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારે ફરીથી ત્યાં ન જવું પડે. અમે વિક્રમ અને સાધનાને આ વિશે કહ્યું. તેણીએ કંઈ કહ્યું નહીં. જો તેને ખબર હોત કે તેના નાના ભાઈએ અમારી સાથે શું કર્યું છે તો તેઓ ખૂબ દુઃખી થયા હોત. અમે અમારા દુઃખને અમારા હૃદયમાં દફનાવી દીધા. મેં વિચાર્યું કે જો હું મારા દુઃખને ઓછું કરવા માંગુ છું તો ડાયરી જ છે. આ પાનાઓ મારી પીડા સાંભળે છે અને જવાબમાં ક્યારેય કંઈ કહેતી નથી. સાધનાની આંગળીઓ ધ્રુજતી હતી.
અત્યાર સુધી તેણીએ જે ડાયરી વાંચી હતી તે પાનું તેના આંસુઓથી સંપૂર્ણપણે ભીનું થઈ ગયું હતું. કેટલીક જગ્યાએ સાય ફેલાઈ ગઈ હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને આગળનું પાનું ફેરવવાનું શરૂ કર્યું. તે 3 દિવસ પહેલાનું હતું. આજે મેં મારી પુત્રવધુ સાધનાના મોઢામાંથી કંઈક એવું સાંભળ્યું જેનાથી મારો આત્મા કાંપી ગયો. તે અમને અહીંથી દૂર મોકલવાની વાત કરી રહી હતી. મને ખબર છે કે એ તેનો ગુસ્સો ન હતો, એ તેની લાચારી હતી જે શબ્દોના રૂપમાં બહાર આવી, પણ એ એક ક્ષણ મને અંદરથી તોડી નાખી. આજે વિક્રમ પણ પોતાની વાતચીતમાં કહ્યું કે મમ્મી, હવે તમારે બધાએ અમર પાસે રહેવું જોઈએ. અને હું સમજી ગઈ કે નિર્ણય લેવામાં આવ્યો છે. મને ખબર નથી કે આપણે ત્યાં અનિતા અને અમરની ઉદાસીનતા, અનિતાના કઠોર શબ્દો અને એ ઉપેક્ષા કેવી રીતે સહન કરીશું, પણ ભગવાનની ઈચ્છા હોય તો વિક્રમ અને સાધનાની પણ પોતાની મજબૂરીઓ હોય છે. મારો વિક્રમ ખૂબ જ સારો છે. તે પોતાની બધી સમસ્યાઓ પોતાના ખભા પર લે છે. પણ હું બીજા કોઈને દુઃખી થવા દેતી નથી. અને મારી સાધના જેવી વહુ ફક્ત નસીબદાર લોકોને જ મળે છે. મને ખબર નથી કે આપણે ક્યાં સારા કાર્યો કર્યા હશે આપણા પાછલા જન્મમાં, કે સાધના આપણી વહુ બનીને આવી હતી. હું જાણું છું કે તેનું જીવન સરળ નથી. તે બાળકોનું શિક્ષણ, ઘર ખર્ચ, આપણી દવાઓ, ડોક્ટરની ફી અને આખા ઘરનું એકલા ધ્યાન રાખે છે. ક્યારેક બધી સમસ્યાઓ તેના હૃદયને ભારે કરી દે છે, પણ તે હજુ પણ આપણને પ્રેમ કરે છે. હું ફક્ત પ્રાર્થના કરું છું કે મારા વિક્રમ અને સાધના, મારી સિયા, મારા દેવ બધા હંમેશા હસતા રહે. જો આપણા જવાથી તેમનો બોજ હળવો થાય તો આપણે જઈશું. હું બસ આ જ ઈચ્છું છું. ભગવાન મારા બાળકોને હંમેશા ખુશ રાખે. તે તેમને બધી મુશ્કેલીઓથી બચાવે. એ તો માતાનો આશીર્વાદ છે. સાધનાના શ્વાસ બંધ થઈ ગયા હતા. તેનું ગળું રૂંધાઈ ગયું હતું. એ ખુરશી પર બેઠી. એને આંખોથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. એની અંદર પ્રશ્નો ગુંજવા લાગ્યા. શું મા બાપ માટે પોતાની ખુશી માટે બલિદાન આપવું વ્યાજબી છે? શું તેઓ ખરેખર બોજ બની ગયા છે, કે આપણે અસંવેદનશીલ બની ગયા છીએ? હા, એમની સારવારનો ખર્ચ ઘણો મોટો હતો. ક્યારેક હું ઈચ્છવા છતાં બાળકો માટે ઘણું બધું કરી શકતી ન હતી, પણ એમની સેવા કરીને મને જે આશીર્વાદ મળ્યા, એ આશીર્વાદોથી મારા હૃદયને જે શાંતિ મળી, એ શાંતિનું શું કોઈ મૂલ્ય છે? શું તે કરી શકે? અહીં બહાર આંગણામાં ઊભેલા દેવ અને સિયા મૌન હતા. ત્યાં કોઈ સ્મિત કે તોફાન ન હતું, ફક્ત એક ઊંડી નજર હતી જે દાદા દાદીના ચહેરા વાંચી રહી હતી, જેમાં લાચારી, થાક અને મૌનનું દુઃખ હતું. ટેક્સી બહાર ઊભી હતી. સામાન રાખવામાં આવ્યો હતો. વિક્રમ બહાર આવ્યો. તેણે સાધનાને બોલાવી. સાધના, આવ, ટેક્સી આવી ગઈ છે. સવિતાજી અને ગણેશલાલજી ઊભા રહ્યા અને બેચેન આંખોથી તેમના ઘર તરફ જોયું, જ્યાં તેમણે પોતાનું આખું જીવન વિતાવ્યું હતું. બસ ત્યારે જ સાધના રૂમમાંથી બહાર આવી અને ભીના ચહેરા સાથે થોડીવાર દરવાજા પર ઊભી રહી. પછી તેણે માને બોલાવી. પછી સવિતા દેવીએ કાપતા અવાજમાં બોલ્યા. તેણે કહ્યું, આવ દીકરી, હું તારી જ રાહ જોતી હતી. આટલું કહીને તેણીએ આશીર્વાદ માટે હાથ લંબાવ્યો, પણ સાધના દોડતી આવી અને આંખોમાં આંસુ સાથે તેની સાસુને પોતાના હાથમાં લીધી. તે ખૂબ રડવા લાગી. તેના હૃદયની અંદરની ગાંઠ ખુલી ગઈ. છેલ્લા કેટલાક મહિનાઓથી તેના હૃદયમાં ગુસ્સા અને બોજના નામે જે કંઈ એકઠું થઈ રહ્યું હતું, તે હવે આંસુઓથી વહી રહ્યું હતું. તમે લોકો ક્યાંય જશો નહીં. તમે અહીં અમારી સાથે રહેશો. આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. સાધનાને રડતી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વિક્રમે આઘાતમાં પૂછ્યું, સાધના, તું કેમ રડે છે? શું થયું? અને હવે ટેક્સી પણ આવી ગઈ છે. સાધનાએ તેના સાસુનો હાથ પકડીને પાણીની બોટલો લીધી અને કહ્યું, મેં તમને કહ્યું હતું કે હું તેમને ક્યાંય જવા નહીં દઉં. જો પૈસાની અછત હશે તો હું ઘરે સીવણ શરૂ કરીશ, પણ હું તેમને છોડીશ નહીં. તમે બધા અંદર આવો. દેવ, સિયા, બધી વસ્તુઓ પાછી અંદર લાવો. આ સાંભળીને વિક્રમ ખુશ થઈ ગયો અને બંને બાળકો પણ ખુશીથી કિલકિલાટ કરવા લાગ્યા.
પછી તેઓ તેમના દાદા દાદી પાસે દોડી ગયા અને તેમને ગળે લગાવી લીધા. અહીં સવિતા દેવી અને ગણેશલાલજીની આંખોમાં પણ વરસાદના વાદળો છવાઈ રહ્યા હતા. કોઈ સમજી શક્યું નહીં કે સાધનાના હૃદય પરિવર્તનનું કારણ શું હતું, પરંતુ તેઓ ચોક્કસપણે સમજી શક્યા કે કંઈક થઈ રહ્યું હતું. કંઈ તો થયું જ હશે. વિક્રમ કંઈક કહેવા જતો હતો ત્યાં જ તેનો ફોન રણક્યો. તે શાંતિથી ઊભો થયો. ફોન સાંભળતાની સાથે જ તેના શ્વાસ અટકી ગયો. સાધના અને બીજા બધા તેની સામે જોવા લાગ્યા. શું થયું પપ્પા, તમે ઠીક છો? વિક્રમ થોડી વાર ચૂપ રહ્યો. પછી તે બેસી ગયો. મને પ્રમોશન મળી ગયું છે. તેને ખુલ્લી આંખોથી સાધના તરફ જોયું. આવતા મહિનાથી મારો પગાર બમણો થઈ જશે. સિયાએ બૂમ પાડી. ખરેખર પપ્પા, તમારું પ્રમોશન? દેવ કૂદી પડ્યો. હવે દાદુનું ઓપરેશન પણ થઈ જશે, દાદીની દવાઓ અને અમારા કોચિંગ ક્લાસની ફી પણ. બંને બાળકો ખુશીથી નાચવા લાગ્યા. સાધનાએ ધ્રુજતા હાથે તેના સાસુ સસરાના પગ સ્પર્શ્યા. મમ્મી પપ્પા, આ તમારા આશીર્વાદનું પરિણામ છે. તમે અમારી તાકાત છો. તમારા વિના આ ઘર ક્યાં હોત? ગણેશલાલજી ધ્રુજતા હાથે તેના માથા પર હાથ ફેરવ્યો અને સવિતા દેવીએ તેને પોતાના હાથમાં લીધી. સાધના, વિક્રમ અને બાળકો બધા એકબીજાને ભેટી પડ્યા. બધી ફરિયાદો, બધા દુઃખ, બધો બોજ એ મિલનમાં ક્યાંક પાછળ રહી ગયા. તો મિત્રો, તમને શું લાગે છે, સાધનાએ અંતે જે કર્યું તે સાચું હતું? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.